જે ઉંમરમાં હાથમાં પુસ્તકો લઈ અને ભણવા જવાનું હોય છે એ ઉંમરમાં એક બાળકના હાથમાં તીક્ષ્ણ હથિયાર જોવા મળે છે. માત્ર જોવા મળે છે એટલું નહીં, પરંતુ તે આ હથિયાર વડે એક બીજા બાળકની તેની જ સ્કૂલમાં હત્યા કરી નાખે છે. અમદાવાદના 7 ડે સ્કૂલમાં જે ઘટના બની એ ઘટના ખૂબ જ ગંભીર છે. આ ઘટના બની ત્યારબાદ જે વાલીઓનો આક્રોશ જોવા મળ્યો, તેમને સ્કૂલમાં જે તોડફોડ કરી, શિક્ષકો પ્રિન્સિપાલને માર માર્યો, ત્યારબાદ પોલીસ આવી. પોલીસે સમગ્ર પરિસ્થિતિ અત્યારે ઠાળે પાડી દીધી છે. જે સ્કૂલમાં જે વિદ્યાર્થી ભણતો હતો તેની જ પાસેથી તેની સ્મશાન યાત્રા પણ નીકળી અને ખૂબ જ કરુણ વાતાવરણ સર્જાયું. પરંતુ આ ઘટનાને તમે કઈ રીતે મૂલવો છો? કેમ કે આ ઘટના ઘણા બધા સવાલો આપણને કરીને જઈ રહી છે. એક 8મા ધોરણમાં ભણતું બાળક કઈ રીતે તેના એક સહ વિદ્યાર્થી કે જેની સાથે ભણે છે તેને આટલા ક્રૂર રીતે મારી શકે? અને જેને કાંઈ જ ખબર ન પડતી હોય, જે આ બધી દુનિયાથી અલિપ્ત, તેનામાં એક ભોળપણ હોય, એ ભોળપણ દૂર થઈ જાય છે. અને ક્યાંથી આટલી બધી ક્રૂરતા આવે છે? શું માતા પિતાને એવો સમય છે આજના સમયમાં કે તે જુએ છે કે તેનું બાળક મોબાઈલમાં શું જોવે છે, કેવા પ્રકારના કન્ટેન્ટ જોવે છે, એની સંગત કેવા વિદ્યાર્થીઓ સાથે છે? શું તમારું બાળક ઘરે આવે છે ત્યારે તમે એને પૂછો છો કે તમે આજે સ્કૂલમાં શું કર્યું? તારે કોઈ સાથે અનબન થઈ હતી, કોઈ માથાકૂટ થઈ હતી? શું આપણે આપણા જે સંતાનો છે તે દિવસ દરમિયાન શું કરે છે, તેની માનસિકતા કેવી છે, કોની સાથે ઉઠે છે, બેઠે છે, આ બધું ધ્યાન આપણે રાખીએ છીએ ખરા? અહીંયા ક્યાંક માતા પિતાની ચૂક તો થઈ જ રહી છે. સાથે વાત ત્યાં પણ આવે છે કે તે વિદ્યાર્થી પર જ્યારે હુમલો થાય છે, કલાકો સુધી એ વિદ્યાર્થી ત્યાં પડ્યો રહે છે. આટલી મસ્ત મોટી જે ફી વસૂલે છે તે સ્કૂલ પાસે પણ એટલી વ્યવસ્થા નથી કે મરવા પડેલા એક બાળકને સારી રીતે કોઈ સારી હોસ્પિટલમાં સમયસર પહોંચાડી અને એનો જીવ બચાવી શકે. તો અહીંયા સવાલો છે તે સ્કૂલ પ્રશાસન ઉપર થઈ રહ્યા છે, સવાલો એ શિક્ષકો ઉપર પણ થઈ રહ્યા છે કે જેનો પણ ક્યાંક ને ક્યાંક ફરજ હોય છે કે વિદ્યાર્થીઓને જે સબ્જેક્ટ ભણાવવાના છે તે તો ચોક્કસ ભણાવવાના છે, પરંતુ તેની સાથે સાથે તેનામાં સંસ્કારોનું સિંચન પણ કરવાનું છે. શા માટે વિદ્યાર્થીઓ આટલા બધા શોર્ટ ટેમ્પર થઈ રહ્યા છે? અત્યારે આ જે ઘટના છે તે ક્યાંક ને ક્યાંક સમાજને ઘણા બધા સવાલો પૂછી રહી છે. અત્યારે જે માતા પિતા ધસી આવ્યા હતા અને સ્કૂલમાં તેમને જે તોડફોડ કરી છે એ પણ ક્યાંક ને ક્યાંક ડર બતાવે છે કે એમને પણ હૃદયમાં એ ડર છે કે મારું બાળક પણ આ શાળામાં ભણે છે, શું કાલ તેની સાથે પણ આવી કોઈ ઘટના નહીં બને ને? આ ઘટના ચાહે કોઈ પણ હોય, અત્યારે આમાં સ્કૂલ પર સવાલો ઉઠી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન પણ સવાલો ઉઠી રહ્યા છે. બધા જ પ્રયત્નો સરકાર દ્વારા પણ થઈ રહ્યા છે, પરંતુ સવાલ એ નથી કે આમાં કોનો દોષ છે. સવાલ અહીંયા એ પણ છે કે આ પ્રકારની જે ઘટના બને છે તેમાં શું સ્કૂલ અને વાલીઓ જવાબદાર છે? શું શિક્ષકોની ક્યાંક ચૂક રહે છે? કે પછી એ તમામ સમાજ કે જે આ પ્રકારે બાળકોમાં સંસ્કારોનું સિંચન જે થતું હતું એની જગ્યાએ તેમને કંઈક અલગ દિશામાં, તેમની માનસિકતા કંઈક અલગ દિશામાં જાય તે પ્રકારે વર્તી રહ્યું છે? તો વિચારવાની જરૂર આપણે બધાએ છે. નમસ્કાર.